નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એક જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ જે હમણાં તાજેતરમાં લેવાની છે એના માટે સેકન્ડ સેમેસ્ટર જે આપણું હોય છે 8મું ધોરણનું, એના યુનિટ નંબર 4 જેનું ટાઇટલ છે ટેલ મી વાય. આ પાઠ આધારિત MCQ ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. આ ઉપરાંત એમાં જે ગ્રામેટિકલ ટોપિક એક આવેલો છે એમાં બીકોઝ અને ધેરફોર આ બે શબ્દ રિલેટેડ MCQ આપેલા છે. તો ચાલો આપણે સાથે હળી અને સોલ્વ કરીએ. તો આપણી પાસે અહીંયા પાઠનું જે MCQ આપેલા છે એમાં જે મેઇન પાર્ટ છે એની પહેલાં આપ્યું છે આપણને ધ ફર્સ્ટ ફ્રૂટ એવી એક નાનકડી સ્ટોરી આપેલી છે. હવે આ સ્ટોરીમાં તમે જોશો તો એક રાજા અને એક વ્યક્તિ, જે વૃદ્ધ વ્યક્તિ હોય, એની વચ્ચેની વાતચીતની છે. તો ચાલો આપણે એને MCQ સોલ્વ કરીએ. તો એમાં પહેલું આપેલું છે આપણને, પહેલું આપ્યું છે એમાં વોટ વોઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ, એટલે કે જે વૃદ્ધ વ્યક્તિ હતો એ શું કરી રહ્યો છે. તો આપણને ખબર છે કે એમાં ડિગિંગ ધ અર્થ એટલે કે જમીન ખોદી રહ્યો છે. બીજો પ્રશ્ન, વન મોર્નિંગ ખાલી જગ્યા વેન્ટ ઓન હોર્સબેક ટુ ધ કન્ટ્રી સાઇડ, એક સવારે ઘોડા ઉપર સવાર થઈને ગામડામાં કોણ નીકળ્યું હતું? તો આપણો જવાબ છે અ કિંગ. ત્રીજો પ્રશ્ન છે ધ ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ ખાલી જગ્યા સેપલિંગ્સ. સેપલિંગ્સનો અર્થ થાય છોડ, રોપડા જે આપણે કહીએ. તો કોનો છોડ રોપ વાવતા હતા? એમાં આવશે ઓપ્શન બી, મેંગો. પ્રશ્ન નંબર 4, વાય વોઝ ધ ઓલ્ડ મેન પ્લાન્ટિંગ સેપલિંગ્સ. આ વૃદ્ધ વ્યક્તિ મેંગો એટલે કે આંબો શા માટે વાવી રહ્યો હતો? તો કે બીકોઝ અધર વિલ ઈટ ઇટ એન્ડ ધેરફોર હી ઇઝ હેપી. બરાબર, તો ઓપ્શન બી એમાં સાચો છે. ત્યાર પછી 5મો પ્રશ્ન જોઈએ, વોટ ડીડ ધ કિંગ ગીવ ટુ ધ ઓલ્ડ મેન. રાજાએ આ વૃદ્ધ વ્યક્તિને શું આપ્યું હતું? તેનો જવાબ છે બેગ ઓફ મની, પૈસાની થેલી આપી હતી. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી 10 આપેલી છે ટેક્સ્ટબુકની અંદર, એને લગતા પ્રશ્ન. બરાબર, તેમાં 6થો પ્રશ્ન છે વુ વોઝ ચિમ્પુ. ચિમ્પુ કોણ હતો? તેમાં જવાબ છે મંકી, વાંદરો. વુ વોઝ જમ્બો. જમ્બો કોણ હતો? તો કે અ બેબી એલિફન્ટ. અને વુ વોઝ મિકી, તો એ એક ઉંદર હતો. કોણ હતો? રેટ. ઓપ્શન એ. મિકી સ્લેપ્ડ જમ્બો. હવે આ વાક્ય છે આપણે એને પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું છે. તો અહીંયા જવાબ તો આપેલા છે, આપણે સાચો જવાબ ગોતવાનો છે. બધા પ્રશ્ન વાય વડે બનાવેલા છે. હવે પહેલાં કોઈ પણ પ્રશ્ન સાચો છે કે ખોટો જોવું હોય ને, તો પહેલાં આપેલા વાક્યનો કાળ નક્કી કરવો પડે મિત્રો. તો આ વાક્યનો કાળ કયો છે? તો કે સાદો ભૂતકાળ. તો એમાં ડીડ આવવું ફરજિયાત છે. તો ડીડ આપણને બેમાં જોવા મળે છે ને. અને ડીડ આવ્યા પછી હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. તો અહીંયા મૂળ રૂપ આમાં નથી, એટલે આપણો જવાબ આવશે સી. વાય ડીડ મિકી સ્લેપ જમ્બો. મિકી છે એ જમ્બોને શા માટે મારે છે? તો કે બીકોઝ જમ્બો બ્રેક એ બ્રાન્ચ, એ ડાળીને તોડી નાખે છે. તો એના પછી આપણે આગળ વધીએ. મેઇન આપણો જે પાઠ છે એના પ્રશ્નો કોમ્પ્રિહેન્શનમાં સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન. બરાબર, એને આધારિત છે. હવે એમાં પ્રશ્ન આપ્યો છે આપણને પહેલો 11મો પ્રશ્ન છે વોટ ઇઝ સેલિબ્રેટેડ ઓન 28 ફેબ્રુઆરી. 28મી ફેબ્રુઆરી શું ઉજવવામાં આવે છે? તો કે વર્લ્ડ સાયન્સ ડે. ઓપ્શન બી, એટલે કે વિશ્વ વિજ્ઞાન દિવસ, જે દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. 12મો પ્રશ્ન, કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ ખાલી જગ્યા. કોની સાથે મુલાકાત લીધી હતી? તો કે માતાની સાથે, એટલે મધર. 13મો પ્રશ્ન છે ધેર ઇઝ અ ખાલી જગ્યા એક્ઝિબિશન ઇન કાર્તિક્સ સ્કૂલ. કાર્તિકની શાળામાં શેનું એક્ઝિબિશન હતું? તો કે સાયન્સ એક્ઝિબિશન, વિજ્ઞાન પ્રદર્શન. પછી જોઈએ પ્રશ્ન નંબર 14.
પ્રશ્ન નંબર 14 એમ કહે છે કે વિચ વર્ડ ઓલ્સો મીન્સ એન્વાયરમેન્ટ. બરાબર, કયા શબ્દનો અર્થ એન્વાયરમેન્ટ થાય? તેમાં જવાબ છે ઓપ્શન સી, એટમોસ્ફિયર, જેને વાતાવરણ પણ કહી શકાય. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર કાર્તિક? કાર્તિક માટે સૌથી અગત્યની વસ્તુ કઈ છે? તો કે રીચિંગ ઓન ટાઈમ, સમયસર પહોંચવું એ એના માટે ખૂબ અગત્યનું હતું. કાર્તિક વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ખાલી જગ્યા સેક્શન. અને સૌથી વધારે કયા સેક્શનમાં રસ હતો? તો પહેલાં એ ક્યાં ગયો હતો? એગ્રીકલ્ચરમાં. ઓપ્શન એ. હાઉ મેની સેક્શન્સ આર ધેર એટ ધ એક્ઝિબિશન? આ એક્ઝિબિશનમાં કુલ કેટલા સેક્શન હતા? તો કે 3, એટલે ઓપ્શન સી. ત્યાર પછી આપણે 18 નંબરનો પ્રશ્ન જોઈએ. વિચ સેક્શન વિલ કાર્તિક વિઝિટ લાસ્ટ? છેલ્લે કયા સેક્શનની મુલાકાત લેશે? તેમાં ઓપ્શન સી, હેલ્થ અથવા હેલ્થ પ્લસ. 19મો પ્રશ્ન. વી ડુ નોટ હેવ ઇનફ સ્પેસ ટુ ગ્રો પ્લાન્ટ્સ. બરાબર, પ્લાન્ટ એટલે કે છોડને વાવવા માટે આપણી પાસે પૂરતી જગ્યા નથી. બિકોઝ ઓફ, કેને કારણે આવું થાય છે? તો કે બિકોઝ ઓફ અર્બનાઇઝેશન. અર્બનાઇઝેશનનો અર્થ થાય શહેરીકરણ. બરાબર, ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન ક્રમાંક 20. તો પ્રશ્ન નંબર જે 20 છે એ આપણે જોઈએ. ખાલી જગ્યા મેથડ ઇઝ યુઝડ ટુ ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. વેજીટેબલ્સ અને ફ્રૂટ્સને ઉગાડવા માટે કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે હાઇડ્રોપોનિક્સ. ઓપ્શન સી. 21મો પ્રશ્ન. હાઉ ટોલ ઇઝ અ બામ્બુ પ્લાન્ટ? બામ્બુ પ્લાન્ટ અંદાજિત કેટલો ઊંચો હોય છે? તો કે 80 ફીટ ઓર મોર, એટલે કે 80 ફૂટ કરતાં પણ વધારે. 22મું. વોટ ઇઝ ધ ટાઇટલ ઓફ વસંત પ્રોજેક્ટ? વસંતના પ્રોજેક્ટનું ટાઇટલ શું છે? તો કે બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ, એટલે ઓપ્શન સી. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક જોઈએ આપણે 23. સમટાઇમ્સ અ બામ્બુ શૂટ્સ અપ. શૂટ્સ અપ એટલે કે ઉગવું, વધવું. ખાલી જગ્યા ઇન એ સિંગલ ડે. એક જ દિવસમાં એ કેટલું વધે છે? તો કે 3 ફીટ, 3 ફૂટ જેટલું એક દિવસમાં વધી જાય. 24મો પ્રશ્ન. ધ બામ્બુ ઇઝ યુઝડ ટુ બિલ્ડ બ્રિજીસ બિકોઝ. પુલ બાંધવા માટેનો ઉપયોગ થાય છે, કારણ? તો કે ઇટ ઇઝ વેરી સ્ટ્રોંગ. એ ખૂબ જ કેવું હોય છે? મજબૂત હોય. 25મું જોઈએ. ધ બામ્બુ એઝ ખાલી જગ્યા ઓલ ધ વે અપ ધ સ્ટેમ. તો જ્યાં દરેક જે વચ્ચે સ્ટેમ આવે ને, જોડકા, ત્યાં વચ્ચે જોઈન્ટ્સ હોય છે. શું હોય છે? જોઈન્ટ્સ, એટલે ઓપ્શન એ આપણો સાચો છે. 26મો પ્રશ્ન. ધ બામ્બુ સ્ટેમ ઇઝ ખાલી જગ્યા બિટવીન ધ જોઈન્ટ્સ. જોઈન્ટ્સની વચ્ચે બામ્બુનો સ્ટેમ કેવા હોય છે? તો કે હોલો, એટલે કે એમાં પોલાણ જોવા મળે છે. 27મો પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. બનાના લીવ્સ આર ખાલી જગ્યા. બનાના લીવ્સ કેવા હોય છે? તો એનો ઓપ્શન જવાબ જોઈએ આપણે મિત્રો, કે લાર્જ હોય, ફ્લેક્સિબલ હોય અને વોટરપ્રૂફ હોય. ઘણી વખત જુઓ ને તો આ બે તમને જવાબ સી અને ડી સરખા લાગે ને સરખા, પણ અહીંયા ઇનફ્લેક્સિબલ છે ને અહીંયા ફ્લેક્સિબલ છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. ત્યાર પછી આપણે આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 28 તરફ. વિચ પાર્ટ ઓફ ધ બનાના ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ? બનાના એટલે કે કેળ, ક્યુ ભાગ ઉપયોગમાં થતો? કે એનું મૂળ છે ને એ ઉપયોગમાં આવતું નથી, રૂટ્સ. બરાબર, એટલે ઓપ્શન એ. બનાના લીવ્સ આર યુઝ ટુ મેક ખાલી જગ્યા. શું બનાવવા માટે એનો ઉપયોગ થાય છે? તો કે પ્લેટ્સ એન્ડ ફૂડ કન્ટેનર્સ. બરાબર, સાઉથમાં ખાસ કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે. 30મો પ્રશ્ન. વી કેન મેક સારીસ ફ્રોમ બનાના ફાઇબર્સ. એટલે કે કેળના પાનના જે રેસા હોય છે, ફાઇબર, એમાંથી સાડી બનાવવામાં આવે છે. 31મો પ્રશ્ન. રૂગમાર્ક હેલ્પ્સ ટુ એબોલિશ. રૂગમાર્ક છે એ મદદ કરે છે શેના માટે? કઈ વસ્તુ નાબૂદી માટે એ મહેનત કરે છે? તો કે ચાઇલ્ડ લેબર, બાળ મજૂરી. પછી પ્રશ્ન ક્રમાંક જોઈએ આપણે 32મો. અંજનાસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ. અંજનાનો જે પ્રોજેક્ટ છે એ કેના વિશે છે? તો કે હેલ્થ ઇઝ વેલ્થ, આરોગ્ય એ જ સંપત્તિ. ઓપ્શન એ.
ત્યાર પછી 33 નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. ખાલી જગ્યા એડ ફ્લેવર ટુ એ ડીશ. કોઈ પણ વાનગી બનાવી એમાં કઈ વસ્તુ છે એ સ્વાદ ઉમેરે છે? તો કે હર્બ્સ એન્ડ સ્પાઇસીસ. ઓપ્શન ડી, જે આપણે મરી મસાલા કહીએ ને તે. 34મો પ્રશ્ન છે, વી શુડ નોટ થ્રો અવે પ્લાસ્ટિક બેગ્સ, વી શુડ ફાઇન્ડ આઉટ વેઝ ટુ યુઝ ધેમ ઇન ડિફરન્ટ ફોર્મ્સ. બરાબર, આ અંડરલાઈન કરેલ છે એનો શબ્દ આપણે આપવાનો છે. બરાબર, એમાં આવશે આપણે ઓપ્શન એ, જેને શું કહેવામાં આવે છે? રીસાયકલ. એક જ વસ્તુનો નાશ કરીને પછી બીજી વસ્તુ બનાવવામાં આવે એને કહેવામાં છે રીસાયકલ. જે 2023ની પરીક્ષા જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન ક્રમાંક 35. વી શુડ યુઝ ક્લોથ બેગ. ક્લોથ બેગ એટલે કાપડની થેલી. સો વી કેન યુઝ ઇટ અગેન એન્ડ અગેન. વારંવાર ઉપયોગ કરવો એને કહેવાય છે રીયુઝ. પુનઃ ઉપયોગ. એ જ વસ્તુનો પાછો ઉપયોગ, એ જ વસ્તુનો પાછો ઉપયોગ એને કહેવાય રીયુઝ. વી શુડ મેક લેસ યુઝ એટલે કે ઉપયોગ ઘટાડવો એને કહેવાય રિડ્યુસ. શું કહેવાય? રિડ્યુસ. એટલે ઓપ્શન સી આવે. ત્યાર પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ ચેપ્ટર તરફ. યુઝ ઓફ ધેરફોર ઓર બીકોઝ. આમાં બે શબ્દ સમજવાના છે મિત્રો આપણે ખાસ, ધેરફોર અને બીકોઝ. તો ધેરફોર એટલે એનો અર્થ થાય ગુજરાતીમાં તેથી, અને બીકોઝ એટલે કારણ કે. જો આમાં યાદ રાખવા માટે એક સહેલામાં સહેલી ટ્રીક આપું. જો ખાલી જગ્યા પછી કારણ દર્શાવતું વાક્ય હોય, આમાં બે વાક્ય આપવામાં આવશે. કેટલા? બે. ખાલી જગ્યા પછી કારણ દર્શક વાક્ય હોય ને તો એમાં બીકોઝ આવે, અને ખાલી જગ્યા પહેલાં કારણ દર્શક વાક્ય હોય ને તો ધેરફોર આવે. આપણે સમજતા જઈએ અને જોતા જઈએ. બરાબર. 37મું આપ્યું છે, હી ઇઝ હેપી. તે ખુશ છે. હી વોન ધ મેચ. તે મેચ જીતા. તો આમાં તમે જોશો ને તો કારણ દર્શક વાક્ય ક્યાં આપ્યું? તો કે ખાલી જગ્યાની પાછળ. તે ખુશ છે કારણ કે તે મેચ જીત્યા. એટલે ઓપ્શન બી એમાં કારણ દર્શક શબ્દ ક્યાં આપ્યા તમને? તો કે ખાલી જગ્યાની પછી. એ રીતે 38મું જુઓ, પરમ ઇઝ સેડ. પરમ ઉદાસ છે. હી હેઝ લોસ્ટ હિઝ ડોગ. એને કૂતરો ગુમાવ્યો. તો ઉદાસ છે એનું કારણ શું છે? તો કે કૂતરો ગુમાવ્યો. તો કારણ દર્શક શબ્દ અહીંયા આપ્યા. તો જવાબમાં શું આવશે? ઓપ્શન ડી, બીકોઝ. 39મો પ્રશ્ન જોઈએ આપણે. 39 નંબરનો પ્રશ્ન. બરાબર. વિવેક ગોઝ ટુ અહેમદાબાદ. ખાલી જગ્યા હી વોન્ટ્સ ટુ વિઝિટ ધ સાયન્સ સિટી. 2023માં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર. હવે વિવેક છે એ અમદાવાદ જાય છે. તે સાયન્સ સિટીની મુલાકાત લેવા માગે છે કારણ કે તે સાયન્સ સિટીની મુલાકાત લેવા માગે છે. ઓપ્શન સી, કારણ ખાલી જગ્યા પછી આપેલ છે. ત્યાર પછી આપણે 40 નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. 40. આઈ એમ ટાયર્ડ. હું થાકેલો છું. આઈ વિલ નોટ ગો ટુ પ્લે. હું રમવા જઈશ નહીં. હું રમવા નહીં જાઉં એનું કારણ શું છે? હું થાકેલો છું. હવે આમાં કારણ દર્શક વાક્ય ક્યાં આપ્યા? તો કે ખાલી જગ્યાની પહેલાં. તો એમાં જવાબ હંમેશા ધેરફોર જ હોય. જો ખાલી જગ્યા પછી કારણ હોય તો બીકોઝ. 41મો પ્રશ્ન છે મિત્રો. મમતા ઇઝ અ ક્લેવર ગર્લ. સી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ એક્ઝામ. મમતા છે એ હોશિયાર છોકરી છે. તેને ક્વિઝમાં પ્રથમ ઇનામ મળ્યું. પ્રથમ ઇનામ મળ્યું એનું કારણ શું? તો કે મમતા છે એ હોશિયાર છે. એટલે કારણ ક્યાં આપ્યું આપણને? આગળ. એનો અર્થ એવો થાય કે ઓપ્શન એ જવાબ આવે. 42મું, સોમિલ ડીડ નોટ કમ. સોમિલ આવ્યો નથી. હી વોઝ ઇલ. તે માંદો હતો. બરાબર. આવ્યો નથી એનું કારણ શું? તો કે એ માંદો હતો. કારણ ક્યાં આપ્યું? તો કે અહીંયા જવાબ આવે બીકોઝ. બહુ સિમ્પલ છે. ત્યાર પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 43મું જોઈએ આપણે હવે કે મોહિત વિલ વિન ધ રેસ. મોહિત છે એ રેસ જીતશે. હી રન્સ ફાસ્ટ. તે ઝડપથી દોડે છે. રેસ જીતશેનું કારણ શું? તો કે તે ઝડપથી દોડે છે. કારણ પાછળ આપ્યું છે મીન્સ બીકોઝ જવાબ આવે. ધ ટીચર વોઝ નોટ ઇન ધ ક્લાસ. શિક્ષક ક્લાસમાં નથી. ધ સ્ટુડન્ટ્સ વેર ટોકિંગ. બાળકો વાતો કરી રહ્યા હતા. બરાબર. ક્લાસમાં નથી એને બાળકો વાતો કરી હતા. બાળકો વાતો કરવાનું કારણ શું? શિક્ષક ક્લાસમાં નથી. કારણ તો આગળ આપ્યું છે
એટલે કે ધેરફોર જવાબ આવે. વી કેન નોટ ગો આઉટસાઇડ, આપણે બહાર જઈ શકશું નહીં. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, ખૂબ વરસાદ વરસી રહ્યો છે. બહાર જઈ શકશું નહીં એનું કારણ વરસાદ ખૂબ છે એટલે કારણ અહીંયા આપ્યું છે. પાછળ કારણ હોય એટલે બીકોઝ જવાબ આવે. ધ ટીચર ઇઝ એબસન્ટ, શિક્ષક ગેરહાજર છે. ધ સ્ટુડન્ટ્સ આર ફ્રી, વિદ્યાર્થીઓ ફ્રી છે. હવે વિદ્યાર્થીઓ ફ્રી છે એનું કારણ શું? તો કે શિક્ષક ગેરહાજર છે, કારણ આગળ આપ્યું છે એટલે કે જવાબ આપણે આવે ધેરફોર. તો આ એક ગ્રામરનો નાનો એવો ટોપિક હતો પાઠની અંદર. તો મિત્રો આ પાઠ છે ને એ આ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે, જેમાંથી 2023માં પણ 2 થી 3 પ્રશ્ન પૂછાયેલા છે. તો મિત્રો આ વિડીયો ખાસ તમે જોજો. એમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો, જેનો જવાબ હું ચોક્કસ આપીશ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.